એ ભાઈ બોતો બિલ્ડર કોણ છે આટલામાં? બિલ્ડર હું ચમ તમે છો એમ? ઓય એટલે આ રસ્તો ચમ આવો બગાડી નાખ્યો છે યાર? એટલે કાકા મેં નહીં બગાડ્યો. આ વરસાદ પડે છે અને જાદન હેડી એટલે રસ્તો તો બગાડવાનો. એ વાત સાચી છે, પણ જો તમે તો વખત નવા નવા આવ્યા છો, બરાબર છે, અને અમારે ઠેઠથી આ રસ્તો હેડવાનો છે એટલે બગડી ગયો છે. કોક નાસીને હમો કરાવો રસ્તો એમ. એટલે કાકા મારી વાત સાંભળો. જેટલો હક તમારો છે ને આ રસ્તા ઉપર, હવે એટલો હક મારોય છે. એટલે મારા જાદન હેડવાનો ને રસ્તો તો બગાડવાનો. એવું એમ? હા બરાબર. તો મને લાગે તમને મારો અનુભવ લાગતો નહીં. તમે નવા છો ને એટલે મારી ભાષામાં તમને કોઈ સમજાવવા નહીં મારે. સુખશાંતિ સમજી દો ને તો સારી વાત છે. બાકી આ ફૂમતાઈની છાપ આજે એવી છે ને, ગામમાં કોઈ ભમાયા વગર મેલ્યા નહીં, અને તને ભમાયા વગર નહીં મેળવી લે. હા એટલે કાકા રસ્તો જો સાઈડમાં, પણ આ ભમાવાનું શું છે મને કહેજો. ભમાવાનું હા ચેક કરીને બતાડું કે કઈને બતાડું? કઈને બતાવો ને એટલે મને સમજણ પડે. ભાજીને પડતો કર્યો હોય ને હોય. એટલે તમે મને ભાજીને પડતો કરશો એમ? તને ભાજીને પડતો કર્યો. આ રસ્તો છે ને સુખ શાંતિ હમો કરી દેજે. મારી રિક્ષા એની જગ્યાએ છે ને 50 રૂપિયાનો ગેસ ખાય છે હવે. નહીં હમો કરાવો, રસ્તો નથી હમો કરાવો. રસ્તો એ જો સાઈડમાં, બરાબર છે, રિક્ષા એ જઈ સાઈડમાં, પણ મારા ઉપર હાથ ચમ ઉપાડ્યો.